પહેલા વાત ભગવાન બારડને ગેરલાયક અને તલાલા બેઠક પર વહેલી ચૂંટણી જાહેર કરવાના મામલે આજે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં હાઈકોર્ટે ભગવાન બારડના ડિસ્ક્વોલિફિકેશનને યથાવત રાખ્યો છે અને તલાલા બેઠક પર પેટા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે કહ્યું કે હાલ સજા પર કન્વિક્શન અને 2500 દંડ યથાવત રહેશે અને સજા પરનો સ્ટે પણ યથાવત રહેશે। વધુમાં હાઈકોર્ટે કહ્યું કે ભગવાન બારડના કેસમાં કોર્ટે ફટકારેલી સજાથી ગેરલાયક થયા છે, તો ચૂંટણી પંચના જાહેરનામા સમયે ભગવાન બારડની સજા પર સ્ટે હતો। વિધાનસભા અધ્યક્ષે ઓર્ડર નહીં પરંતુ ગેરલાયક ઠરવતું લેખિત જાહેરનામું બહાર પાડ્યું હતું અને કાયદા પ્રમાણે જ્યારથી સજા થાય ત્યારથી ગેરલાયક ગણવામાં આવે છે। તો ભગવાન બારડને ગેરલાયક અને તલાલા બેઠક પર વહેલી ચૂંટણી જાહેર કરવાના મામલે આજે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। દિવ્યા ચૌહાણ સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। દિવ્યા, આજે ભગવાન બારડ અને જાહેર કરેલી પેટા ચૂંટણી મામલે જે હાઈકોર્ટમાં અરજી થઈ હતી તે મામલે જે ચુકાદો હાઈકોર્ટ તરફથી આપવામાં આવ્યો છે, સૌથી પહેલા જાણીએ કે કયા કયા મુદ્દાઓનું અવલોકન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ ચુકાદો સામે આવ્યો। જે સંજીવની ખાસ કરીને જણાવી દઉં કે તલાલા પેટા ચૂંટણીને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ડિસ્ક્વોલિફાઈ થયેલા જે ભગવાન બારડના જે કેસનો હતો તેમજ ઇલેક્શન ન થાય તે માટેનો દાવો કરતી ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી, ગુજરાત હાઈકોર્ટે ભગવાન બારડની જે અરજી હતી તે ફગાવી છે। સાથે જ કોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા જે તારીખ નક્કી કરવામાં આવી કોર્ટ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરી શકે તેવું કોર્ટનું ખાસ અવલોકન આ ચુકાદામાં રહ્યું છે। મહત્વનું છે કે જે તેમને ડિસ્ક્વોલિફાઈ કરવાનો જે નિર્ણય હતો તે અત્યારે હાલ કોર્ટે યથાવત રાખ્યો છે। સજા આપી છે, સજા પણ તેમની જે યથાવત છે, જે સજા ઉપરનો જે જેટલો 25,000 જેટલો દંડ હતો તે પણ યથાવત રાખવામાં આવ્યો છે। મહત્વનું છે કે તેમને જે પદ પરથી જે ગેરલાયક ઠેર્યા હતા જે તે સમયે જે સજા થાય ત્યારે કોઈ પણ પ્રકારના ધારાસભ્ય હોય તેને પદ પરથી ગેરબાતલ થઈ જવું પડે છે તેવું પણ ખાસ કોર્ટે ટાંક્યું છે। મહત્વનું છે કે પોતે નિર્દોષ છે, તે પોતે કોર્ટમાં એક પ્રકારનો જે ચુકાદો આવેલો છે તેના દાવા સાથે અઢળક ત્રણેય પક્ષો તરફથી જે દલીલો કરવામાં આવી હતી ત્યારે ચૂંટણી પંચની જે મહત્વની જે દલીલની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર જે અલગ અલગ જે ઇલેક્શનો થઈ રહ્યા છે તેમાં જાહેર નાણાંનો વ્યય ના થાય તે ધ્યાનમાં રાખીને જ અમે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી। સ્પીકર તરફથી કોઈ પણ પ્રકારનો અમે પક્ષ નથી લીધો। કોર્ટે ખાસ પોતાના ચુકાદામાં તે ટાંક્યું હતું કે જે ચુકાદો જે હતો તે પણ ખાસ મહત્વનો રહ્યો છે। સાથે સાથે જે કહી શકાય કે પેટા ચૂંટણીની જે જાહેરાત છે, હવે પેટા ચૂંટણી જ્યારે જે યોજાવાની છે તે જ તારીખે યોજાશે। કોર્ટ કોઈ પણ પ્રકારનો આમાં હસ્તક્ષેપ ન કરી શકે તેવો પણ જે દાવો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે તલાલાની જે પેટા ચૂંટણી હતી તેને લઈને જે કોર્ટ તરફથી જે ભગવાન બારડની ક્યાંક મુશ્કેલીમાં વધારો થયો છે, અલગ અલગ જે મહત્વની જે દલીલો થઈ હતી કોર્ટે તમામ જે પ્રકારની ચુકાદાઓ હતા તે ટાંક્યા હતા, સાથે જે દલીલો હતી તેને પણ ધ્યાનમાં લીધી છે। મહત્વનું કહી શકાય કે જે એક પછી એક તબક્કાવાર જે કોર્ટમાં સુનાવણીઓ થઈ હતી તેનું પણ કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું। ચૂંટણી પંચ દ્વારા જે પક્ષપાત નથી કરવામાં આવ્યો તે પણ મહત્વનું જે ટાંકવામાં આવ્યું હતું ચુકાદામાં। જી બિલકુલ દિવ્યા, માહિતી માટે આપનો આભાર। તો ભગવાન બારડને ગેરલાયક અને તલાલા બેઠક પર વહેલી ચૂંટણી જાહેર કરવાના મામલે આજે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં હાઈકોર્ટે ભગવાન બારડના ડિસ્ક્વોલિફિકેશનને યથાવત રાખ્યો છે। હાઈકોર્ટે ભગવાન બારડની અરજી ફગાવી છે।